सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। श्रीभगवानुवाच संन्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ तयोस्तु कर्मसन्न्यासात् कर्मयोगो विशिष्यते। ज्ञेयः स नित्यसन्न्यासी यो न द्वेष्टि न काङ्क्षते निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात् प्रमुच्यते। ज्ञेयश्च नित्य सन्यासी यो न द्वेष्टि न कांक्षति। ये द्वेष अनाकांक्षा द्वेष न राग થી મુક્ત છે એને નિત્ય સંન્યાસી જાણો, અર્થાત એને સંન્યાસની દીક્ષા ન લીધી હોય એટલે વિધિપૂર્વકનો સંન્યાસ ન હોય તો પણ એને સંન્યાસી જાણો, એની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને. છેવટે ब्रह्मचारी गृहस्थ वानप्रस्थ सन्यासी आम भले आ बधी देहनी अवस्थाओं कही हो 25, 50, 75 वास्तव में ये मननी परिपक्वता नी अवस्थाओं है। संन्यास पर मननी परिपक्वता नी अवस्था है અને મનની પરિપક્વતા રાગદ્વેષમાંથી કેટલા અંશે મુક્ત થયા એ પરથી નક્કી થાય. એટલે આપણું મન કેટલા અંશે આ બધા આવેગોથી મુક્ત બન્યું એ રીતે કેટલે અંશે આપણામાં આત્મસંયમ આવ્યો
આપણું વર્તન પણ વિવેક ભર્યું બન્યું. આ પ્રકારની મનસ્થિતિને પણ ભગવાન સંન્યાસ કહે છે. એટલે રાગદ્વેષમાંથી મહદંશ મુક્તિ એ અવસ્થાને પણ સંન્યાસ કહે છે. જ્ઞેયસ્ય નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતી, જે દ્વેષ પણ કરતો નથી, આકાંક્ષા રાખતો નથી, આકાંક્ષા અને દ્વેષથી, રાગ અને દ્વેષથી મુક્ત છે, અને નિત્ય સંન્યાસી જાણો. એટલે કે એ કર્મનું આચરણ કરતો હોય ત્યારે પણ સંન્યાસનો સામાન્ય રીતે અર્થ છે કર્મનો ત્યાગ, કર્તવ્ય કર્મનો ત્યાગ, એ સંન્યાસ પ્રચલિત અર્થ છે. ભગવાન કહે છે કે એ પ્રકારે કર્તવ્ય કર્મનો ત્યાગ ન પણ હોય, આ મનુષ્ય કર્તવ્ય કર્મનું આચરણ કરતો પણ હોય, પણ જેનું મન મહદંશે રાગદ્વેષથી મુક્ત હોય તો એને ત્યારે પણ સંન્યાસી જાણવો. ભગવાન કહે છે કે એ વસ્તુ મહત્વની છે કે રાગદ્વેષથી મુક્ત છે. સંન્યાસનો અર્થ અમુક પ્રકારનો વૈધ સંન્યાસ, વિધિપૂર્વક લીધેલો સંન્યાસ વગેરે, એ મહત્વનું અમુક અંશ હશે વ્યવહારમાં, પણ આધ્યાત્મિક રીતે તો સંન્યાસ એટલે મનની પરિપક્વતા. નિર્દ્વંદ્વો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે. હે મહાબાહુ, નિર્દ્વંદ્વ અર્થાત દ્વંદ્વ રાગદ્વેષથી મુક્ત થયેલો, મહદંશે મુક્ત થયેલો, સુખમ અનાયાસેન ખાસ પ્રયત્ન વગેરે બંધનથી મુક્ત થાય છે. એટલે આ પ્રકારની મનસ્થિતિ હોય આપણી કે આપણે રાગદ્વેષથી મહદંશ મુક્ત હોઈએ, તો આપણા મનમાં કોઈ પ્રકારની મનમાં એકાગ્રતા હોય, ચિત્તમાં એકાગ્રતા હોય. તેથી આ મન બહિર્મુખતાથી, બધા ચંચળતાથી આવેગો મુક્ત હોય. એ શ્રવણ દરમિયાન પણ આ મન બરોબર એકાગ્ર હોય, અને રાગદ્વેષથી મુક્ત હોય, ગ્રહણ શક્તિ પણ ઉત્તમ હોય. ગુરુજી કહેતા હોય એ આપણે ગ્રહણ કરી શકીએ જ્યારે આપણું મન બરોબર ત્યાં જ લાગેલું હોય, એક રીત વસ્તુ. અને બીજું મનમાં સૂક્ષ્મતા હોય, એકાગ્રતા પણ હોય અને સૂક્ષ્મતા પણ હોય. કઠોપનિષદે કહ્યું કે એ આત્મા હા એષુ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે દૃશ્યતે તો અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. આમ સૂક્ષ્મયા બુદ્ધ્યા એકાગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા બુદ્ધ્યા. એટલે આ પ્રકારે બુદ્ધિમાં સૂક્ષ્મતા હોય, એકાગ્રતા હોય, તો એને ભગવાન નિર્દ્વંદ્વ કહે છે. એટલે કે છે એ મહત્વની વસ્તુ છે. એને વૈધપૂર્વકનો સંન્યાસ લીધો છે કે નહીં, એ હોય તો સારું જ છે, પણ ન હોય તો પણ એની બુદ્ધિ આ પ્રકારે નિર્દ્વંદ્વ છે. એની ચિત્તમાં રાગદ્વેષથી મુક્તિ છે, એકાગ્રતા છે. સુખમ અનાયાસેન બંધાત પ્રમુચ્યતે. કારણ કે જેમ જેમ મન શુદ્ધ થતું જાય તેમ તેમ આપણે મુક્તિનો અનુભવ કરતા જઈએ. છેલ્લે મુક્તિ આપણું સ્વરૂપ જ છે. શું છે જે આપણને એ મુક્તિના લાભથી વંચિત રાખે છે? રાગદ્વેષ જે મનને બહિર્મુખ બનાવે છે. અને તેથી જેમ જેમ મન રાગદ્વેષથી મુક્ત થતું જાય, તેમ અંતર્મુખ બનતું જાય, તેમ આપણે આપણો પોતાનો જ અનુભવ કરતા જઈએ. અને જેમ જેમ આ આત્માનો અનુભવ થતો જાય તેમ આંતરિક શાંતિ, પ્રસન્નતા પ્રાપ્ત થતી જાય. અને તેથી આવી શાંતિમાં, પ્રસન્નતામાં જે નિષ્ઠ છે એ મહદંશ મુક્ત જ છે. હવે એનો ઉપદેશ કરવામાં આવે કે તું બ્રહ્મ છે, સત્યમ જ્ઞાનમ અનંતમ, એવું કહેવામાં આવે તો એ કારણ કે એ વસ્તુ એના અનુભવનો વિષય છે, માટે એ સુખમ સરળતાથી ગ્રહણ કરી શકે છે.
જે વસ્તુ અનુભવનો વિષય હોય એને આપણે સમજી શકીએ. અનુભવનો વિષય ન હોય એનો ઉપદેશ કરવામાં આવે તો આપણે કલ્પના કરવી પડે. ભાઈ હા, આ પ્રકારે જે નિર્દ્વંદ્વ છે, રાગદ્વેષથી મુક્ત છે, એ શું હોય એની કલ્પના મનમાં કરવી પડે ને એ પ્રકારે હું સમજી શકું. એવું પરોક્ષ જ્ઞાન થાય. આ પ્રકારે રાગદ્વેષથી મુક્તિ હોય તો અપરોક્ષ જ્ઞાન થાય. સુખમ બંધાત પ્રમુખ, સુખમ સરળતાથી બંધનમાંથી મુક્ત થાય છે. એટલે ભાષ્યકારે કહ્યું, કહી રહ્યા છે, નિર્દ્વંદ્વ દ્વંદ્વર્જિતો હિ યસ્માત મહાબાહો સુખમ બંધાત અનાયાસેન પ્રમુચ્યતે. હિ યસ્માત, કારણ કે નિર્દ્વંદ્વ દ્વંદ્વવર્જિત, દ્વંદ્વથી મુક્ત એટલે કે રાગદ્વેષથી મુક્ત, કામ ક્રોધથી મુક્ત વગેરે, એટલે આ બધાની અસરથી મુક્ત. આ માન અપમાન, સફળતા નિષ્ફળતા, લાભ હાનિ, નિર્દ્વંદ્વ આ પ્રકારના દ્વંદ્વનો તો આપણે સતત સામનો કરવો પડતો હોય છે. એની નિર્દ્વંદ્વ કહેવાય કે જે આ પ્રકારના દ્વંદ્વના પ્રભાવથી મહદઅંશે મુક્ત છે. માન મળ્યું, અપમાન થયું, સફળતા નિષ્ફળતા, હાનિ લાભ, હવે આપણે આમાંથી મુક્ત રહી શકવા નથી, કારણ ભગવાને જગત આવું જ બનાવ્યું છે, દ્વંદ્વનું થી જ રચેલું છે. અને તેથી આપણે લગભગ સતત આ પ્રકારના દ્વંદ્વનો સામનો કરવો પડતો હોય છે, આપણે પ્રારબ્ધ પ્રમાણે. નિર્દ્વંદ્વ જે આ બધા પ્રકારના દ્વંદ્વના પ્રભાવથી મહદઅંશે મુક્ત છે, જેનું મન આવેગાત્મક નથી અને તેથી આ પ્રકારના દ્વંદ્વનું આક્રમણ થાય ત્યારે પણ જે મન સ્વસ્થતા જાળવી શકે છે. જો કે ભાઈ આ મને મારું અપમાન થયું, હું કારણભૂત છું કે અપમાન કરનાર કારણભૂત છે? મને માન મળે એમાં હું કારણભૂત છું કે અન્ય કારણભૂત છે? આપણે સમજી શકીએ છીએ કે જે પ્રકારનું વર્તન આપણી સમક્ષ કરવામાં આવે છે એ મહદ અંશે તો અન્ય વ્યક્તિના સ્વભાવ કે એના મનની સ્થિતિને કારણે હોય છે. કોઈ મને માન આપે તો હું કદાચ માનને યોગ્ય એવું બને, પરંતુ એ વ્યક્તિની પણ કદાચ એવી જરૂરિયાત હશે, અને તેથી આપણે જોઈ શકીએ આપણે આપણી જાતને એ રીતે આ બધાના પ્રભાવથી દૂર રાખી શકીએ. સમજીએ કે એનું પ્રભવ સ્થાન ત્યાં છે, ઉદ્ભવ સ્થાન ત્યાં છે. એને કારણે માન અપમાન વગેરે વસ્તુઓ બહાર આવે છે, તો એને હું મારા માથે ન ઓઢી લઉં, સમજી શકું કે ત્યાંથી આવે છે, ત્યાં એનું ઉદ્ભવ સ્થાન છે. અને આ રીતે જ્યાં સુધી હું મારી જાતને માપું નહીં લોકોના કહેવાથી, કોઈ મને માન આપે એનું ફોલાઈ જવું અને અપમાન કરે અને અત્યંત દુઃખી થઈ જવું, એ રીતે હું દુનિયાના સુરથી નૃત્ય કરતા હોઉં એમ, દુનિયાના તાલથી, તો પછી હંમેશા મારે હવે તો નૃત્ય કરવું જ પડે. મારો હવે તો મૂળ એટલે મિજાજ બદલાયા જ કરે. એનું નામ જ પરિપક્વતા છે કે આપણે આ બધાથી ધીમે ઉપર ઉઠીએ અને આ પ્રકારની પરિસ્થિતિઓમાં પણ મનની સ્વસ્થતા જાળવી શકીએ. નિર્દ્વંદ્વ નિર્દ્વંદ્વો હિ મહાવાહો સુખમ બંધાત પ્રમુચ્યતે. આ પ્રકારે નિર્દ્વંદ્વ છે, અર્થાત દ્વંદ્વના પ્રભાવથી મહદઅંશે મુક્ત છે, એ સુખમ અનાયાસેન
બહુ આયાસ વગર બંધાત પ્રમુચ્યતે, બંધથી. આ બંધ તો એક ભ્રમ જ છે એની એમે પણ મારું સ્વરૂપ તો આ મુક્તિ જ છે. આ બંધ તો મેં મારા પર કરેલો આરોપ છે, જેનું હું સાચો માનું છું. પણ ધીમે ધીમે જેમ મન આ બધા આવેગોના પ્રભાવથી મુક્ત થતું જાય, તેમને આ પ્રકાર અધ્યારોપ કરવાની મારી જે વૃત્તિ છે ને પણ શાંત થતી જાય. આમ તો સતત મારા પર અધ્યારોપ કરી કરીને હું અસંતુષ્ટ થતો હોઉં છું અને દુઃખી થતો હોઉં છું. એ જેમ જેમ આ દેહની મર્યાદા હોય, ઉપાધિની મર્યાદા હોય, જેનો આરોપ કરીને મારી જાતને મર્યાદિત માની દુઃખી થતો હોઉં છું, ધીમે 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 એ આરોપ ઓછો થતો જાય તો દુઃખનું કારણ પણ ઓછું થતું ઘટતું જાય. આ પ્રકારે નિર્દ્વંદ્વ એટલે બહારના દ્વંદ્વના પ્રભાવથી અને પોતે પણ પોતાને પણ લાદેલા દ્વંદ્વથી જે મહદઅંશ મુક્ત છે, એ પછી એને માટે જ્ઞાન પ્રાપ્ત. આમ તો જ્ઞાનથી જ મુક્તિ થાય, જ્ઞાનથી અજ્ઞાન દૂર થાય અને અજ્ઞાનથી અધ્યારોપ દૂર થાય. આ બંધ એક ભ્રમ છે, અજ્ઞાનને કારણે જન્મેલો છે. એટલે જ્ઞાન માત્ર આ ભ્રમ દૂર કરે એવું નથી કે ભાઈ આ આત્મા જે બંધનમાં છે એને મુક્ત કરે છે. જ્ઞાન તો એ છે એને પ્રકાશિત કરે, કશી વસ્તુના સ્વભાવમાં ફેરફાર ન કરે, પણ મારું મન અજ્ઞાનને કારણે આવી જાતનો આરોપ મારા પર કરી કરીને મને પોતાને બદ્ધ માનતું હતું. હવે એ આરોપ ધીમે ધીમે કરતું બંધ થઈ જાય. આ રીતે બંધ પણ મેં મારા પર લાદેલી વસ્તુ છે અને મુક્તિ પણ મેં મારા સ્વભાવના અનુભવથી, જ્ઞાનથી પ્રાપ્ત કરેલી વસ્તુ છે. હવે ભાષ્યકાર આગળ કહે છે, દુક્તમ સંન્યાસ કર્મયોગયો નિશ્રેયસકરત્વમ તદ આક્ષેપતિ. ભગવાને કહ્યું કે સંન્યાસ કર્મયોગસ્ય નિશ્રેયસ કરાવભૌ. સંન્યાસ અને કર્મયોગ બંને નિશ્રેયસ કરનારનું સાધન છે, બંને મોક્ષના સાધન છે એવું જે કહ્યું એને પડકારે છે, આક્ષેપ કરે છે. કહે છે ચોથા શ્લોકમાં ભાષ્યકાર, સંન્યાસ કર્મયોગયોઃ ભિન્ન પુરુષ અનુષ્ઠેયોઃ વિરુદ્ધયોઃ ફલેપી વિરોધો યુક્તઃ ન તો ઉભયોઃ નિશ્રેયસકરત્વમ એવ इति प्राप्ते इदमुच्यते सांख्ययोग इति. संन्यास कर्मयोगयोः भिन्न पुरुष अनुष्ठेयोः. संन्यास એટલે કર્મ ત્યાગ, કર્મયોગ એટલે કર્મ અનુષ્ઠાન. સ્વાભાવિક છે કે એક જ વ્યક્તિ એક સાથે આ બંનેનું આચરણ ન કરી શકે. ભાષ્યકાર કહે છે કે ભાઈ સંન્યાસ એને કર્મ ત્યાગ કર્યો છે એને માટે છે, યોગ જે કર્મ આચરણ કરે છે એના માટે છે. આ ભિન્ન પુરુષ અનુષ્ઠેયો. સંન્યાસ એક વ્યક્તિ છે, કર્મયોગી બીજી વ્યક્તિ છે, પેલો નિવૃત્ત છે, આ પ્રવૃત્ત છે. વિરુદ્ધયો આમ જોવા જઈએ તો એમના આકારથી બંને વિરુદ્ધ છે. આકારથી સંન્યાસ એટલે કર્મનો ત્યાગ અને કર્મયોગ એટલે કર્મ અનુષ્ઠાન. આમ બહારથી જોવા જઈએ તો બંને એકબીજા કરતાં વિરુદ્ધ છે. તેથી ફલેપી વિરોધો યુક્ત. માટે બંને સંન્યાસ અને કર્મયોગ જે ફળ આપે
એ પણ એકબીજા કરતાં વિરુદ્ધ હોવું જોઈએ. સંન્યાસ એટલે કર્મનો ત્યાગ અને યોગ એટલે કર્મનું અનુષ્ઠાન એક જ વ્યક્તિ વડે આ બંને એક સાથે અનુષ્ઠાન કરવા યોગ્ય નથી. માટે આ બંને એકબીજાથી વિરુદ્ધ છે એવું હોય એટલે સ્વરૂપથી વિરુદ્ધ હોય તો ફળથી પણ વિરોધ આવવો જોઈએ. એટલે સંન્યાસ અને કર્મયોગ એ બંને જુદા જુદા ફળ આપતા હોવા જોઈએ. કારણ કે સ્વરૂપથી ભિન્ન છે. એક પ્રવૃત્તિ છે, બીજી નિવૃત્તિ છે. તો યુભયો નિશ્રેયસકરત્વમ એવૈતિ. ભગવાન કહે છે સંન્યાસ કર્મયોગશ્ચ નિશ્રેયસ કર ઉભૌ. બંને સંન્યાસ અને કર્મયોગ બંને નિશ્રેયસ અર્થાત મોક્ષના સાધન છે, હોઈ ના શકે. જ્યારે સંન્યાસ કર્મયોગ એકબીજા કરતાં વિરુદ્ધ છે ત્યાર પછી એ બંનેનું ફળ એક કેમ હોઈ શકે? એક પૂર્વ દિશામાં જતું હોય, બીજું પશ્ચિમમાં જતું હોય તો બંને એક જ ધ્યેય કેવી રીતે પ્રાપ્ત કરી શકે? એ પ્રકારે આ સંન્યાસ કર્મ એકબીજા વિરુદ્ધ હોય તો એવું કોઈને લાગે કે સંન્યાસ એટલે કર્મનો ત્યાગ અને યોગ એટલે કર્મનું અનુષ્ઠાન, એકમાં કર્મથી નિવૃત્તિ, બીજામાં કર્મ પ્રવૃત્તિ, આ પ્રકારે સ્વરૂપથી કે આકારથી બંને એકબીજા કરતાં વિરુદ્ધ જણાય છે તો પછી એનું ફળ પણ વિરુદ્ધ હોવું જોઈએ. ન તો ઉભયો નિશ્રેયસકર્ત્વમ એવૈતિ. કારણ કે બંનેનું સ્વરૂપ જુદું છે માટે બંનેનું ફળ પણ જુદું હોવું જોઈએ. આમ સ્વરૂપથી એકબીજા કરતાં વિરુદ્ધ છે જે એ બંનેનું ફળ એક સમાન કેમ હોઈ શકે? એથી પ્રાપ્તે આ પ્રકારનો સંશય જન્મે. એટલે ઉચ્ચતે પછીના શ્લોકમાં ભગવાન કહે છે સાંખ્ય યોગો પૃથક બાલાઃ પ્રવદન્તે ન પંડિતાઃ એકમપ્યાસ્થિતઃ સમ્યક ઉભયોર્વિંદતે ફલમ. સાંખ્ય યોગો પૃથક. સાંખ્ય અને યોગ અર્થાત સંન્યાસ અને કર્મયોગ પૃથક એ બીજા કરતાં ભિન્ન છે એવું બાળા પ્રવદંતી. બાળા એટલે બાળક બુદ્ધિવાળા અપરિપક્વ મનના મનુષ્યો આ પ્રકારે કે જેમને આ વસ્તુનું રહસ્ય ખબર નથી, જે માત્ર બહારના દેખાવ પરથી નક્કી કરે કે એણે કર્મનો ત્યાગ કર્યો છે એટલે એક ફળ હોવું જોઈએ, આ કર્મ અનુષ્ઠાન કર્મ બીજું ફળ હોવું જોઈએ. પણ જે લોકો એવી સૂક્ષ્મતા નથી કે કર્મ ત્યાગ અને કર્મનું અનુષ્ઠાન ક્યાંથી ઉદ્ભવે છે. એટલે બાલાહ પ્રવદંતી બંને પૃથક છે. ભલે બંને સ્વરૂપમાં ભિન્ન છે માટે ફળમાં પૃથક છે. એટલે બહારથી તો એક કર્મ કરતો જણાય છે, બીજો કર્મ ત્યાગ કરતો જણાય છે, અને તો પણ અંદરથી એક હોઈ શકે. ભગવાન કહેવા માગે છે કે બહારથી આ પ્રકારે એમના સ્વરૂપમાં વિરોધ છે, અને તો પણ એમના વાસ્તવિકના ફળની અંદર એક હોઈ શકે. પ્રવદંતીને પંડિતા એટલે માત્ર બાળકો એટલે કે બાળક બુદ્ધિવાળાઓ કહે છે, પંડિતો નહીં. એટલે ભાષ્યકાર કહે છે સાંખ્ય યોગ પૃથક વિરુદ્ધ ભિન્ન ફલો બાલાહ પ્રવદંતી ન પંડિતાઃ. સાંખ્ય યોગ પૃથક. સાંખ્ય એટલે સંન્યાસ, યોગ એટલે કર્મ અનુષ્ઠાન, પૃથક એટલે ભિન્ન છે એટલે કે ફળથી પણ ભિન્ન છે. સ્વરૂપથી ભિન્ન છે તો સ્વાભાવિક છે કર્મનો ત્યાગ અને કર્મ અનુષ્ઠાન, પણ ફળથી પણ ભિન્ન છે એવું બાલા પ્રવદંતી. તો કંઈ જરૂર છે ને એસીની પાછળ?
ચાલુ કરો. સારું. બાલા પ્રવદંતી ન પંડિતા પ્રવદંતી. બાળક અપરિપક્વ એટલે કે જેમનામાં એવો વિવેક જ જન્મ્યો નથી એ લોકો, એટલે ઉંમરમાં બાળકો છે એમની પણ માનસિક રીતે એમની મનની પરિપક્વતા એ લોકો અપરિપક્વ છે ને પેલા પરિપક્વ છે. ઉંમર ગમે તો હોય. પૃથક એટલે વિરુદ્ધ ફલ, બંને વિરોધી છે એટલે બંનેનું ફળ વિરુદ્ધ છે. એવું બાલાહ પ્રવદંતી ન પંડિતા. પંડિતો એવું નથી કહેતા. તો પંડિતો શું કહે છે? પંડિતાસ્તુ જ્ઞાનિનઃ. મારું આવી એક નોટ છે. યોગિનશ્ચ એકમ ફલમ અવિરુદ્ધમિચ્છન્તે. જે પંડિતો છે, વિદ્વાનો છે, પરિપક્વ અંતઃકરણવાળા છે, અર્થાત જે શાસ્ત્રનું તાત્પર્ય સમજે છે. ક્યારેક શાસ્ત્રના શબ્દો છે એ જ માત્ર અર્થ લેવાનો ન હોય, એવો જ અર્થ ન લેવાનો હોય, પરંતુ એનું તાત્પર્ય એટલે શબ્દનો ધારો કે વ્યાકરણ દ્રષ્ટિએ અર્થ જુદો થતો હોય, પણ શક્ય છે કે એનું તાત્પર્ય એક જ હોય. આમ સાંખ્ય એટલે કર્મનો ત્યાગ અને યોગ એટલે કર્મ અનુષ્ઠાન છે. બંનેનો અર્થ જુદો જુદો છતાં પણ બંનેનો અર્થ એક હોઈ શકે. એટલે એ ન સમજતું હોય, મનની સ્થિતિ ન સમજતું હોય, એવું કે એમ કે ભલે આ સ્વરૂપમાં ભિન્ન છે પણ એના ફળમાં પણ ભિન્ન છે. એવું તો જે આને ન સમજનાર લોકો, બાળકો બાળ બુદ્ધિના લોકો કહે છે. ને પંડિતા, પંડિતો નથી કહેતા. પંડિતાસ્તુ જ્ઞાનિનઃ યોગિનશ્ચ એકમ ફલમ અવિરુદ્ધમિચ્છતે. એટલે પંડિતો એટલે જ્ઞાનીઓ હોય કે યોગી પણ હોય. પંડિતનો અર્થ અહીંયા છે કે પરિપક્વ બુદ્ધિવાળા, વિવેક બુદ્ધિવાળા જ્ઞાનીઓ અને યોગીઓ બંને એમાંથી એકમ અવિરુદ્ધમ ફલમ ઇચ્છન્તિ. કર્મયોગ કર્મ અનુષ્ઠાન, સાંખ્ય એટલે કર્મનો ત્યાગ, બંનેનું ફળ એક જ છે એવું પંડિતો વિવેકી લોકો કહે છે. તો કહે છે કથમ, એવું કેમ હોઈ શકે? બંને જ્યારે સ્વરૂપથી કે રૂપથી વિરુદ્ધ છે તો ફળ કેમ એક હોઈ શકે? એકમપી સાંખ્ય યોગયોઃ સમ્યગાસ્થિતઃ સમ્યગ અનુષ્ઠિતવાન ઇત્યર્થઃ ઉભયોઃ વિંદતે ફલમ ઉભયોઃ તદેવ હિ નિશ્રેયસમ ફલમ અતઃ ન ફલે વિરોધઃ અસ્તિ. તો પંડિતા તો એકમ ફલમ ઇચ્છન્તિ. પંડિતો તો વિદ્વાનો જે છે સાચા અર્થમાં એ તો કર્મયોગ અને કર્મ સંન્યાસ બેનું એક જ ફળ છે. ઈચ્છન્તિ એટલે એ લોકો એ પ્રકારે પ્રતિપાદન કરે છે, જાણે છે. કથમ, કેવી રીતે હોઈ શકે? એકમપી ભગવાન કે સાંખ્ય યોગયો, એકમપી સાંખ્ય અને યોગ આ બંનેમાંનું એક. કર્મ ત્યાગ અને કર્મ અનુષ્ઠાન એ બેમાંથી એક પણ સમ્યક સમ્યક અનુષ્ઠિતવાન એટલે કર્મ યોગ કે કર્મ સંન્યાસ બંને જે સમ્યક યથાર્થ રીતે અનુષ્ઠાન કરે છે. એટલે કર્મયોગ છે એ યોગી છે એ પણ ઈશ્વરાણ બુદ્ધિથી કર્મ કરે છે. સંન્યાસી છે એ પણ રાગદ્વેષથી મુક્ત છે. આ કર્મયોગ છે ઈશ્વરાણ બુદ્ધિથી ધીમે ધીમે રાગદ્વેષથી મુક્તિ મળે છે. એટલે બંને એક જ છે એમ તો ના કહેવાય. કર્મયોગ છે એ સાધન છે, સંન્યાસ છે સાધ્ય છે. પણ સાધન ત્યારે હોઈ શકે જ્યારે
સાધ્ય સાથે એનું પણ એક જ રૂપ હોય. એટલે સાધ્ય સાંખ્ય એટલે કર્મ, બધા કર્મનો ત્યાગ. તો આ કર્મયોગ પણ ત્યાગ રૂપનો હોવો જોઈએ. કર્મયોગમાં કર્મ અનુષ્ઠાન છે એટલે જાણે કે બધું કર્મ કરે છે, એમાં ત્યાગ રહેલો હોય તો જે છેવટે સાંખ્ય એટલે કર્મના ત્યાગ, કર્મના અનુષ્ઠાનમાં પણ ત્યાગ રહેલો હોય તો જે છેવટે કર્મના ત્યાગના રૂપમાં પરિણમે. આમ કર્મનું અનુષ્ઠાન કરતાં કરતાં તમે એવી પરિપક્વતાએ પહોંચો જ્યારે કર્મનો ત્યાગ કરવા તૈયાર થઈ જાઓ કે પરિપક્વતા પ્રાપ્ત કરો, કર્મનો ત્યાગ કરી શકો. એવું ત્યારે જ બને જ્યારે કર્મ અનુષ્ઠાન અમુક વ્યવસ્થિત કરવામાં આવતું હોય, અર્થાત કર્મના અનુષ્ઠાનનો ત્યાગ રહેલો હોય. શેનો ત્યાગ રહેલો હોય? રાગદ્વેષનો ત્યાગ રહેલો હોય. એનું કર્મ રાગદ્વેષથી પ્રેરાયેલું નથી, કર્તવ્યની ભાવનાથી પ્રેરાયેલું છે. આ કર્મ મારે કરવાનું છે. પછી સ્વામીજી કહે, ભાઈ, ડુ વોટ ઇઝ રાઇટ, નોટ નેસેસરી વોટ યુ લાઈક. અને તેથી આ સ્થિતિમાં મારે શું કરવાનું છે? મને ગમે છે એક વસ્તુ છે, પછી યોગ્ય છે એ બીજી વસ્તુ છે. તો મને ગમે છે એ ન કરતાં યોગ્ય છે એ કરું. એ પ્રકારે મારે મારા મનનું નિયંત્રણ કરવું પડે. મનને તો હંમેશા પોતાને જે ગમે છે એ કરવાની જ ઈચ્છા હોય, વૃત્તિ હોય. હું જોઉં કે મનને જે ગમે છે યોગ્ય નથી, તો એ મનને ગમતું હોય તો મને ન કરવા દઉં. યોગ્ય છે મને ન ગમતું હોય તો પણ એની પાસે કરવાની ફરજ પાડો. આ પ્રકારે આ પ્રયત્ન રહેલો છે સતત. આનું નામ યોગ. કર્મમાં યોગ વસ્તુ શું છે કે આ રીતે સતત આપણા મનને એ જે યોગ્ય માર્ગ છે એના પર રાખવામાં આવે, એને રાગ દ્વેષની અસરથી મુક્ત રાખવામાં આવે. એ યોગ્ય છે એનું જ આચરણ કરવાની એને ફરજ પાડવામાં આવે. ડુ વોટ ઇઝ રાઇટ વેધર યુ લાઈક ઇટ ઓર નોટ. એટલે ભગવાન કે ચાલો કર્મ કરતી વખતે પણ આ પ્રકારે જેની વૃત્તિ મુક્ત થવાની છે, રાગદ્વેષથી મુક્ત થવાની છે, અને તેથી જ રાગદ્વેષથી પ્રેરણા કર્મ કરતો નથી, પરંતુ કર્મ કરવું યોગ્ય છે, કર્તવ્ય છે અને માટે કરે છે. એ કર્મ દ્વારા મારે વ્યક્તિગત કંઈ પ્રાપ્ત કરવાનું, મારા અહંકારને સંતોષવા માટે કર્મ થતું નથી. અહંકારને મુક્ત કરવા માટે કર્મ થાય છે. અહંકાર એ રાગદ્વેષની અસરમાં હોય, એ અહંકાર તો નુકસાન જ કરવાનો છે. તો કર્મ ક્યાં તો અહંકારને પોષવા માટે થાય કે અહંકારને મુક્ત કરવા માટે થાય. તો હું અહંકારને મુક્ત કરવા માટે કટિબદ્ધ છું. અહંકાર રાગદ્વેષથી પ્રેરાય નહીં, બધું કર્તવ્યની ભાવનાથી પ્રેરણા કર્મ કરે. મને ગમે છે માટે નહીં, આ યોગ્ય છે માટે કરે. તો એને આપણે સમ્યક અનુષ્ઠાન કહીશું. એટલે બહારથી એ માણસ કર્મ કરે છે, પણ અંદરથી એ ત્યાગ કરે છે. શેનો ત્યાગ કરે છે? એના ગમા અણગમાનો ત્યાગ કરે છે. સંન્યાસી છે તો બહારથી પણ કર્મ કરતો નથી, પણ યોગી પણ એ રીતે સંન્યાસી છે, ત્યાગી છે, કારણ કે એ કર્મને એક અવસર તરીકે જુએ છે. શેના અવસર? તો કે પોતાને આ આવેગોમાંથી રાગદ્વેષથી મુક્ત કરવાની આ એક તક છે, એ પ્રકારે કર્મનો સદુપયોગ કરે છે. કર્મ નામની એક તક મળી મને, તેથી એ તકનો સદુપયોગ કરું, જેથી એ મારા માટે મારી પ્રગતિમાં છે એનું સાધન બને. આ પ્રકારે ભલે કર્મ કરતો હોય, પણ સમ્યક અનુષ્ઠાન એટલે કર્મ આ આંતરિક આવેગથી પ્રેરાયેલું નથી, પરંતુ કર્મ યથાર્થ છે, કર્તવ્ય છે, માટે
આ ઈશ્વરને પ્રસન્ન કરવાની તક છે. ઈશ્વરને કહો, દુનિયાને કહો, ગમે, ટૂંકમાં ભગવાને મને જે કંઈ આપ્યું છે ને એ પાછું વળાવવાની તક છે. આપણું જીવન મુખ્ય તો એને માટે છે. આપણે ઘણું બધું પ્રાપ્ત થયેલું જ છે. બીજાને થાય એટલું મને ન પ્રાપ્ત થયું છતાં મને ઘણું પ્રાપ્ત થયું છે. અને માટે કર્મને એ માટેની હું તક જોઉં કે ચાલો મારા પર આવો જો ઉપકાર કરવામાં આવ્યો છે, કેવી રીતે હું એ દેવામાંથી મુક્ત થઉં. આગળ સમજાવો છે કે કેવી રીતે કર્મ આજે છે બધા રૂમાંથી મુક્ત થવા માટેનું સાધન છે. એટલે જે વિવેકી છે એ તો કર્મને આ પ્રકારે જુએ છે કે ઋણમાંથી મુક્ત થવાની તક છે. તેથી કર્મ કરવાનું આવે તો પણ આ ભાવનાથી કરે, કર્મ ન કરવાનું હોય, સંન્યાસ હોય તો પણ વાંધો નથી. એ સંન્યાસનું પ્રયોજન જે છે એ માત્ર કર્મ ન કરવું એવું નથી. સંન્યાસનું પ્રયોજન છે આપણા મનને ઈશ્વરમાં જોડવું. એટલે આપણા મનમાં કેવી ચંચળતા છે, કેવા પ્રકાર, તો મનની સ્થિતિ કેવી છે. રાગદ્વેષથી મહદઅંશે મુક્ત હોય તો આપણે ઈશ્વરમાં જોડી શકતા હોઈએ છીએ, અને મુક્ત ન હોય તો અમે કર્મમાં જોડીએ. રાગદ્વેષથી મુક્ત થવા માટેના સાધનમાં જોડીએ. એકમપી સાંખ્યયોગયો સમ્યક આસ્થિત સમ્યક અનુષ્ઠિતવાન. કર્મનું આચરણ અને કર્મ ત્યાગ એકેય વસ્તુ સરખી રીતે કરો. કર્મના આચરણમાં રાગદ્વેષના ત્યાગ દ્વારા કર્મ આચરણ, એનું નામ સરખી રીતે કરવું કહેવાય. કર્મનો ત્યાગ એટલે કે ચાલો, કર્મનો ત્યાગ એટલે ઈશ્વરનું ધ્યાન, કે એટલે માનસિક કર્મ કરવું. ઉપાસના હોય, ધ્યાન હોય, ચાલો શ્રવણમ મનનમ નિધિધ્યાસનમ, આ પ્રકારે કર્મને જ્ઞાનના સાધન તરીકે એને જોડવું. કર્મ કરવાનું હોય તો સેવાના રૂપમાં કરવું, ન કરવાનું હોય તો શાસ્ત્રના શ્રવણ વગેરેમાં એને જોડવું. આમ એને સમ્યક અનુષ્ઠાન કે સમ્યક અનુષ્ઠિતવાન. ઉભયોર વિંદતે ફલમ. એ કર્મયોગ અને કર્મ ત્યાગ બંનેનું ફળ મેળવે છે. એવું બંનેના એક કર્મ ત્યાગ છે, બીજું કર્મ અનુષ્ઠાન છે, એ બંને વિરુદ્ધ છે એકબીજા કરતાં, તો બંનેનું ફળ એક કેમ હોઈ શકે? નિશ્રેયસમ ફલમ. કર્મ અનુષ્ઠાન, કર્મ ત્યાગ બંને મોક્ષના સાધન હોય. અતઃ ન ફલે વિરોધ અસ્તિ. તેથી ફળમાં વિરોધ નથી. કર્મ ત્યાગથી ને કર્મ અનુષ્ઠાનમાં પણ છે એક અંતઃકરણ શુદ્ધિ દ્વારા, જ્ઞાન દ્વારા મોક્ષનું સાધન બને. કર્મ અનુષ્ઠાન છે રાગદ્વેષને મુક્ત થવા દ્વારા, અંતઃકરણ શુદ્ધિ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ, અને એ રીતે મોક્ષનું સાધન બને. કર્મનો ત્યાગ છે તો સીધું શ્રવણ વગેરે દ્વારા મોક્ષનું સાધન બને. એટલે માત્ર આ બે એકબીજા ભિન્ન નથી, આ બે તબક્કાઓ છે. ભલે બહારથી એકબીજા ભિન્ન જણાતા હોય. કર્મયોગ પહેલો તબક્કો છે, કર્મ ત્યાગ કે કર્મ સંન્યાસ બીજો તબક્કો છે. અને તેથી કયા તબક્કામાં છે મહત્વનું નથી. જ્યાં સુધી તમે એ એસ્કેલેટર પર ચઢ્યા છો, અહીં છો કે ત્યાં છો, એ તમે પહોંચવાના છો જ. એસ્કેલેટરનો એટલે શું એનું ગુજરાતી હતું? સરકતી સીડી. સરકતી સીડી પર ચડી જઈએ પછી સીડી કામ કરવાની જશે, આપણને ધ્યેય પર પહોંચાડવાની જશે. અંતે ત્યાગના માર્ગ પર આપણે ચડી ગયા. કર્મયોગમાં ત્યાગનો માર્ગ છે, કારણ કે એમાં આપણા આવેગો કે રાગદ્વેષનો ત્યાગ કરવાનો હોય છે. અને સંન્યાસનો ત્યાગનો માર્ગ છે, એમાં કર્મનો પણ ત્યાગ છે.
કર્મયોગ પ્રવૃત્તિ માર્ગે જણાતો હોય તો પણ ત્યાગનો જ માર્ગ છે. એટલે તેથી બહારનું રૂપ કેવું છે એ કરતાં આંતરિક એની ભાવના કેવી છે, બંનેમાં ત્યાગની ભાવના છે. અને તેથી ઉભયોહો વિંદતે ફલમ, એને કર્મયોગ અને કર્મ ત્યાગ બંનેનું ફળ પ્રાપ્ત થાય. કયું ફળ? નિશ્રેયસમ ફલમ. અત ન ફલે વિરોધ અસ્તિ. બંને છે નિશ્રેયસ કર ઉભવ, બંને મોક્ષના સાધન છે. એક અંતઃકરણ શુદ્ધિ દ્વારા જ્ઞાન દ્વારા મોક્ષ, અને બીજું જ્ઞાન દ્વારા મોક્ષ. સંન્યાસ જ્ઞાન દ્વારા મોક્ષનું સાધન છે. કર્મયોગ અંતઃકરણ શુદ્ધિ દ્વારા જ્ઞાન દ્વારા મોક્ષનું સાધન છે. અત ન ફલે વિરોધ અસ્તિ, તેથી ફળમાં વિરોધ નથી. હવે એક ટેકનિકલ અહીંયા આગળ પ્રશ્ન પૂછવામાં આવે છે, થોડી સ્પષ્ટતા પ્રાપ્ત કરવા માટે. આ સાંખ્ય શબ્દ પહેલી વાર આવે અહીંયા, એટલે અહીંયા એટલે અત્યારે આ ચોથા આ 5મા અધ્યાયમાં નનુ સંન્યાસ કર્મયોગ શબ્દેન પ્રસ્તુત્ય સાંખ્યયોગયોઃ ફલ એકત્વં કથમ ઇહ અપ્રકૃતમ બ્રવીતિ. પ્રશ્ન કરવામાં આવ્યો. સંન્યાસ કર્મયોગ, ભગવાને આગળ સંન્યાસ કર્મયોગસ્ય નિશ્રેયસકર ઉભવ એમ સંન્યાસ અને કર્મયોગ શબ્દોથી એ બેની ચર્ચાનો પ્રારંભ કર્યો. આ વચ્ચે પછી સાંખ્યયોગો પૃથક બાલા. તો સાંખ્યયોગો ફલ એકત્વમ. અપ તો કે સાંખ્ય નામની વસ્તુની વાત જ નથી કરી ભગવાને. ભગવાને સંન્યાસ અને કર્મયોગની વાત કરી, અને હવે કહે છે કે સાંખ્ય અને યોગની ફળ એક જ હશે. તો સાંખ્ય શું વસ્તુ છે કહ્યું છે ભગવાને? એવું જે વસ્તુ એકદમ આવી જાતનો શબ્દ જે ખબર જ નથી અમને, ભગવાન એવા શબ્દનો પ્રયોગ કરે છે જે આશ્ચર્યની વાત છે. કથમ અપ્રકૃતમ બ્રવીતિ, જે અપ્રકૃતમ એટલે જ ચર્ચાનો વિષય નથી. ભગવાન એકદમ જ ક્યારે આ સાંખ્ય શબ્દ લાવે છે? એમ પહેલાં આપણે સમજાવ્યો તો જુદી વાત છે, પણ એ વસ્તુનો ઉલ્લેખ કર્યા વગર, સમજાવ્યા વગર ભગવાન એ શબ્દ લાવે આમનો પ્રયોગ કરે છે, એ કેવી રીતે? એ દોષ નથી શું? નૈષ દોષ. તો કોની દોષ નથી? ભગવાને સાંખ્ય શબ્દનો પ્રયોગ કર્યો એમાં દોષ નથી. યદ્યપિ અર્જુનેન સંન્યાસમ કર્મયોગમ ચ કેવલમ અભિપ્રેત્ય પ્રશ્ન કૃતઃ ભગવાંસ્તુ તદપરિત્યાગેનૈવ સ્વાભિપ્રેતમ ચ વિશેષમ સંયોજ્ય શબ્દાંતરવાચ્યતયા પ્રતિવચનમ દદૌ સાંખ્યયોગો ઇતિ. નૈષ દોષ. ભગવાને અચાનક આ સાંખ્ય શબ્દનો પ્રયોગ કર્યો, એમાં કંઈ દોષ નથી. યદ્યપિ અર્જુનેન સંન્યાસમ કર્મયોગમ ચ કેવલમ અભિપ્રેત્ય પ્રશ્ન કૃતઃ. કે સંન્યાસ કર્મયોગશ્ચ નહીં, સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગમ ચ શંસસી. તો ભગવાને સંન્યાસ અને કર્મયોગ આ બે શબ્દનો પ્રયોગ કરેલો. કેવલમ કર્મયોગમ અભિપ્રેત્ય પ્રશ્ન કૃતઃ ભગવાંસ્તુ તદ અપરિત. ભગવાને આ સાંખ્ય અથવા કર્મયોગ અને સંન્યાસ આનો એ જ અર્થ રાખીને તદ અપરિત્યાગેન, સંન્યાસ શબ્દ જે અર્થ થાય તે યોગ શબ્દ એટલે શરૂઆતથી સંન્યાસ કર્મયોગશ્ચ, એ પ્રકારે સંન્યાસ અને કર્મયોગ આ બે શબ્દોથી આ વિષયોની ચર્ચાનો પ્રારંભ થયો. વચ્ચે ભગવાને સાંખ્ય શબ્દનો પ્રયોગ કર્યો. તો ભગવાને જે સંન્યાસ છે
એનો ત્યાગ અપરિત્યાગ એના સંન્યાસનો જેની ભાવના છે એનો ત્યાગ કર્યા વગર સ્વઅભિપ્રેતમ જે વિશેષમ સંયોજ્ય, પણ સંન્યાસ સાથે પોતાના મત પ્રમાણે જે વિશેષતા છે કે આ સંન્યાસ એટલે માત્ર કર્મનો ત્યાગ કે કર્મ ન કરવું એનું નામ સંન્યાસ નથી. માત્ર કર્મનો ત્યાગ એ સંન્યાસ નથી, પણ વિશેષમ સંયોજ્ય કશુંક સાથે કર્મ ન કરવા સાથે પણ હોય કંઈક કરવું. એટલે માત્ર અહીંયા સંન્યાસ એટલે કર્મ ન કરવું એવું નથી, પરંતુ કંઈક સાથે હોવું જોઈએ. ટૂંકમાં અંતઃકરણ શુદ્ધિ કે જ્ઞાન કે વિવેક સહિત કર્મ ના કરવું. સંન્યાસનો અર્થ થતો હોય કે કર્મ ના કરવું, એટલે ભગવાન કહે કે માત્ર કર્મ ના કરવું એવું નથી. એટલે ભગવાને સંન્યાસમાં સાંખ્ય શબ્દનો પ્રયોગ કર્યો કે વિવેકપૂર્વક કર્મ ના કરવું. વિવેક વાપરવો, સમજ વાપરવી કે અંતઃકરણ શુદ્ધિ હોવી. વિશેષમ સંયોજ્ય, સંન્યાસ એટલે કર્મ ત્યાગમાં કંઈક વિશેષ છે જોડીને. શું વિશેષ જોડ્યો ભગવાને? તો કે આમાં વિવેક હોવો જોઈએ, જ્ઞાન હોવું જોઈએ. શબ્દાંતર વાચ્યતયા પ્રતિવચનમ દદૌ, ટૂંકમાં બીજા શબ્દનો આશ્રય લઈને એમણે પ્રતિવચનને ઉત્તર આપ્યો. સાંખ્ય યોગ વિધિ એટલે ભગવાને જરૂર નવા શબ્દનો પ્રયોગ કર્યો, પરંતુ જૂનો જે સંન્યાસ શબ્દનો પ્રયોગ કર્યો એના કરતાં સાંખ્ય એકદમ વિરુદ્ધ નથી, જુદું નથી, પણ સંન્યાસ ઉપરાંત કંઈક ઉમેરીને એમણે સાંખ્ય શબ્દનો પ્રયોગ કર્યો. क्या है तो एव संन्यास कर्म योग ज्ञान दुपाय सबुद्धित्वादि संयुक्त सांख्य योग शब्दवाच्य इति भगवतः मतम अतः न प्रकृत प्रक्रिया इति. ભગવાને કંઈક વિશેષ સંન્યાસની અંદર કંઈક વિશેષતા ઉમેરીને સાંખ્ય શબ્દનો પ્રયોગ કર્યો. તો એવા સંન્યાસ કર્મયોગ, ભગવાને સાંખ્ય એટલે સંન્યાસ જ કહ્યું, પણ કંઈક વિશેષતા સહિતનો સંન્યાસ. સંન્યાસ એટલે માત્ર કર્મનો ત્યાગ એવું નહીં, પરંતુ કંઈક વિશેષતા સહિતનો કર્મનો ત્યાગ. તો જ્ઞાન તદુપાય સંબુદ્ધિત્વાદે, ભગવાન કહે છે કે આ સાંખ્ય સંન્યાસ કેવો છે? સંબુદ્ધિત્વ. સંબુદ્ધિત્વ એટલે રાગ દ્વેષની માંથી મુક્તિ. ભગવાને કહ્યું ને કે ભાઈ સંબુદ્ધિ વિશિષ્યતે, અથવા તો હા, એટલે અહીંયા ભગવાન જ્ઞાન તો સમબુદ્ધિત્વાદી, સુખ દુઃખે સમય કૃતા કરો. અહીંયા આગળ આવી ગયો ને નિર્દ્વંદ્વો હિ મહાબાહો સકંબંધાત પ્રમુચ્યતે, એમ કરીને સમબુદ્ધિત્વાદી એ જ્ઞાનની પ્રાપ્તિનો ઉપાય છે. એટલે ભગવાન કહે છે કે જ્યારે સાંખ્ય શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે સંન્યાસમાં આ પ્રકારે સમબુદ્ધિ ઉમેરીને સાંખ્યનો પ્રયોગ કરવામાં આવ્યો. સબુદ્ધિત્વાદિ સંયુક્ત સાંખ્ય યોગ શબ્દ. અને એટલે એ યોગ એટલે તો જાણે કે કર્મનું નિસ્વાર્થ કર્મ કરવું તે,
પણ અહીંયા ભગવાને કોઈ સાંખ્ય એટલે કર્મનો ત્યાગ જોઈએ કેવો કે ત્યાગ છે જેમાં સબુદ્ધિ વગેરે સંયુક્ત થયેલું છે એવું. ભગવત મત મત ન પ્રકૃત પ્રક્રિયા. ભગવાન અચાનક સાંખ્ય શબ્દ લાવ્યા સંન્યાસમાંથી તો કે બરાબર છે, પણ સંન્યાસની અંદર આવી જાતનું જ્યારે ઉમેરવામાં આવે સંબુદ્ધિત્વાદી સંયુક્તમ, એટલે સંન્યાસ જ્યારે જ્ઞાનનો ઉપાય બને ત્યારે છેવટે આ બધાનું પ્રયોજન શું છે? સાંખ્ય યોગ સંન્યાસ આ બધાનું પ્રયોજન શું છે? જ્ઞાન પ્રાપ્તિ. એ સંદર્ભમાં આપણે આ બધા શબ્દોનો અર્થ કરવાનો છે, સ્વતંત્ર રીતે નહીં. એટલે વ્યાકરણ દ્રષ્ટિએ આ અર્થ જુદા જુદા થાય. ભગવાન કહે છે આ બધાનું પ્રયોજન નિશ્રેયસ કર ઉભવ. આ નિશ્રેયસના સાધન છે, મોક્ષના સાધન છે. અને માટે કેવી રીતે આ યોગ પણ મોક્ષનું સાધન બને કે સાંખ્ય મોક્ષનું સાધન બને? એ ત્યારે હોય જ્યારે જ્ઞાન તદુપાય સંબુદ્ધિત્વાદી સંયુક્ત. જ્ઞાન સાથે અને જ્ઞાન ઉપાય એટલે જ્ઞાન હોય તો સંન્યાસ અને કર્મયોગ હોય તો એનું સાધન સબુદ્ધિ. એટલે કર્મમાં સબુદ્ધિ જોડવામાં આવી અને જ્ઞાનમાં અને સંન્યાસમાં જ્ઞાન ઉમેરવામાં આવ્યું તો જ્ઞાન સહિતના સંન્યાસ અને સાંખ્ય કહેવામાં આવ્યો. એટલે ભગવાને સાંખ્ય કરીને બીજું કંઈ કહ્યું નથી, પણ એ સંન્યાસ છે એટલે જ્ઞાન સહિતનો સંન્યાસ છે તે, અથવા જ્ઞાનનું સાધન રૂપે સંન્યાસ છે તે એ સાંખ્ય છે. અને યોગ એટલે તો નિસ્વાર્થ કર્મ. એટલે ભગવાને સાંખ્ય શબ્દનો પ્રયોગ કરીને માત્ર કર્મનો ત્યાગ નહીં, પરંતુ કર્મનો ત્યાગ જે જ્ઞાનનું સાધન છે. એટલે આપણે છેવટો અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ મોક્ષની, અને મોક્ષનું સાધન છે જ્ઞાન, આત્મજ્ઞાન. અને સાંખ્ય હોય કર્મયોગ હોય એ બધાનું પણ છેવટે આ મોક્ષ અર્થાત આત્મજ્ઞાનના સંદર્ભમાં અર્થઘટન થવું જોઈએ. એટલા જ માટે ભલે સાંખ્ય શબ્દનો અર્થ જુદો હોય કે સંન્યાસ, એ બેના છતાં પણ અહીંયા આગળ સાંખ્ય એટલે સંન્યાસ જ સમજવાનો. આ પ્રકારની વિશેષતા ઉમેરીને કે ભાઈ જ્ઞાનનું સાધન બને એ પ્રકારનો સંન્યાસ. એટલે માત્ર કર્મ ત્યાગરૂપી સંન્યાસ નહીં, પરંતુ જ્ઞાનનું સાધન બને એ પ્રકારનો સંન્યાસ. એટલે કે સમબુદ્ધિત્વ વગેરે. એકસ્યાપી સમ્યક અનુષ્ઠાનાત કથમ ઉભયોઃ ફલમ વિંદતે ઇતિ ઉચ્યતે યત ઇતિ. એકસ્યાપી સમ્યક અનુષ્ઠાનાત, કર્મનો ત્યાગ અને કર્મ અનુષ્ઠાન બંને એકનું પણ સરખી રીતે અનુષ્ઠાન કરવામાં આવે. કર્મ આચરણ પણ યોગ્ય રીતે કરવામાં આવે, કર્મ ત્યાગ પણ યોગ્ય રીતે કરવામાં આવે. કર્મથી છૂટવા માટે નહીં. એટલે આ ત્યાગ કર્યો કર્મ છૂટવા માટે નથી, પરંતુ મને કર્મના ત્યાગથી એક માનસિક જે નિરાંત મળશે, નિવૃત્તિ મળશે, એનો સદુપયોગ જ્ઞાન માટે કરો. એ સંન્યાસ કહો છે જ્ઞાનનું સાધન રૂપી સંન્યાસ. જ્ઞાન તદ ઉપાય. હું કર્મનો ત્યાગ કરું જેને સંન્યાસ કહેવાય, એ સંન્યાસ જ્ઞાન ઉપાય હોવો જોઈએ. એ માત્ર કર્મનો ત્યાગ એમાંથી નિવૃત્તિ એવી જ નહીં, પણ કારણ કે મોક્ષ મારું ધ્યેય છે અને જ્ઞાન એનું સાધન છે. અને માટે કર્મનો ત્યાગ કરો તો પણ જેથી જ્ઞાનની સાધના કરી શકું, શાસ્ત્રોનું શ્રવણ કરી શકું, મનન કરી શકું, એટલા માટે કર્મનો ત્યાગ થયો છે. એમાં ત્યાગ કરતાં ત્યાગ કરવું શું કરવું છે એ મહત્વનું છે. એટલે સંન્યાસ કર્મનો ત્યાગ પણ જ્ઞાનનું સાધન કેમ બને એનો ઉપયોગ જ્યારે શ્રવણ મનન વગેરેમાં કરવામાં આવે. તેથી એકસ્યાપી સમ્યક અનુષ્ઠાનાત. ચાલો કર્મયોગનું સમ્યક અનુષ્ઠાન કરો તો ધીમે 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 રાગદ્વેષ મુક્તિ અપાવશે. અને જીજી એટલે વિધિશા રાગદ્વેષની મુક્તિ પ્રાપ્ત થવા માટેનું ચિહ્ન કયું, લક્ષણ કયું?
શું થાય સ્વામીજી? તો મન સાત્વિક બને. સાત્વિક મન ન હોય તો શું થાય? તો કે આમાં જ્ઞાનની ઈચ્છા જન્મે. ને અહીંયા આગળ બે ભાગ, બે માર્ગ છે, જુદા પડે. એટલે તમારો ભક્તિ એ પ્રકારની જે વૃત્તિ હોય તો તમારો ભક્તિભાવ જન્મે, અને તમારામાં આ પ્રકારની તમારામાં વૃત્તિ હોય તો જ્ઞાનની ઈચ્છા જન્મે. ત્યાં આગળ એ જુદા પડે, ભક્ત અને જ્ઞાની. એટલે અહીં તો જ્ઞાનની ચર્ચા છે. માટે અંતઃકરણ શુદ્ધિ થાય એટલે જ્ઞાન વિવિધિશા જન્મે, જ્ઞાનની ઈચ્છા જન્મે. ભાગવતમાં કહેવામાં આવે ત્યારે ભક્તિ જન્મે. જેવું આપણું મન, એટલે એમાં કયા પ્રકારના સંસ્કાર છે, કયા પ્રકારની શું કહેવાય વૃત્તિ છે, એ પછી નક્કી થાય કે અંતઃકરણ શુદ્ધ થવાને કારણે મારામાં ભક્તિભાવ જન્મશે કે જિજ્ઞાસા જન્મશે. એ તો જિજ્ઞાસા કહો, વિવિધિશા કહો, તો અંતઃકરણ શુદ્ધિથી વિવિધિશા જન્મે, જિજ્ઞાસા જન્મે. તો પછી જ્ઞાનની ઈચ્છા, એવી એ પ્રકારની જ્ઞાનની ઈચ્છા જન્મે તો જ્ઞાન પ્રાપ્ત થાય. ભૂખ લાગે પછી ખાઈએ ને તો આપણને પચે, આનંદ પણ આવે, ઉપયોગી થાય. તેમ જ્ઞાનની ઈચ્છા જન્મી પછી આપણે શાસ્ત્ર શ્રવણ વગેરે કરીએ તો તરત એ વસ્તુ આપણા અંદર બેસી જાય, અને નહીતર નહીં. એટલે ભગવાન કહે છે, યત્સાંખ્યૈ પ્રાપ્યતે સ્થાનમ તદ્યોગૈરપી ગમ્યતે એકમ સાંખ્યમ ચ યોગમ ચ યઃ પશ્યતિ સ પશ્યતિ. આની વિસ્તારપૂર્વક ચર્ચા આપણે પછીના વર્ગમાં કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.